નમસ્કાર દોસ્તો, તમને બપોરે કે સાંજે તમે જમી લો એ પછી અપચો, ગેસ કે એ પ્રકારના પેટનો ફૂલાવો હોય કે પાચન વ્યવસ્થિત ન થતું હોય, કબજિયાત, એસિડિટી, પેટને લગતી એવી પ્રકારની બીમારીઓ તમને થઈ જતી હોય, જમ્યા બાદ તમારે એક એવી મુદ્રા કરવાની છે, એક એવી ક્રિયા કરવાની છે કે જે તમારા શરીરમાં ગેસ, અપચો કે પેટનો ફૂલાવો કે પેટ એકદમ દડા જેવું થઈ જવું, ઢીલું ન થવું, બ્લોટિંગ થયા કરવું, ગળે જમવાનું પાછું આવતું હોય, ખાટા ઓટકારો ડકારો આવતા હોય, એ પ્રકારની તકલીફ અગર તમને હોય તો એ મુદ્રા તમારા માટે રામબાણ છે. અને સાથે સાથે આને મૃત સંજીવની મુદ્રા કહેવામાં આવેલી છે. મરેલો માણસ જીવિત તો ન થઈ શકે, પણ આ મુદ્રા કરવાથી જેમને છાતીમાં જે ભયંકર દુખાવો પડ્યો હોય, કદાચ એ કોઈ પણ કારણથી હોય, એ દુખાવો શાંત કરવાનું કામ છે એ આ મુદ્રા કરે છે. હું જે મુદ્રા બતાવીશ એ શાંતિથી સમજો, સાંભળો અને જીવનમાં તમે ઉતારો. રેગ્યુલર કરવાનું રાખો. જમીને ખાલી 15 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ જે પણ ટાઈમ કરશો, ગેસ તમારો બહાર નીકળી જશે કોઈ પણ સ્વરૂપે, અને તમને આટલી રાહત થશે કે તમે જબરજસ્ત આના પરિણામ છે જબરજસ્ત તમને મળવાના ચાલુ થશે. કઈ રીતે આ મુદ્રા કરવાની છે? આપણા હાથની પહેલી આંગળી, જે તર્જની આંગળી છે, એને આ રીતના વાળવાની છે. એના ઉપર અંગૂઠો તમારે આ રીતના રાખી દેવાનો છે. આ મુદ્રા છે એ વાયુ મુદ્રા થઈ. આપણે અપાન વાયુ મુદ્રા કરવાની છે, તો આની સાથે હજી અપાન મુદ્રાને જોડવાની છે. આ વાયુ મુદ્રા છે. આ વાયુ મુદ્રા એટલી તમે કરવાનું રાખો તો માથાનો દુખાવો ઠીક થાય, વાયુની તકલીફ હોય એનાથી તમને જલ્દીથી રાહત મળે, અને પેટના કોઈ પણ રોગો હોય તેમાંથી તમને રાહત મળે. જે લોકો લકવાગ્રસ્ત હોય, લકવાની તકલીફ હોય, પેરાલિસિસ આવી ગયો હોય, એમના માટે પણ આ મુદ્રા રામબાણ સાબિત થાય. તો વાયુ મુદ્રા એકલી કરવાથી પણ ગજબના ફાયદા મળે. જમ્યા પછી પણ તમે રેગ્યુલર કરી શકો. પણ આની સાથે આ જે બે આંગળીઓ છે એના ટેરવાને અંગૂઠાના ટેરવા સાથે આ રીતના તમારે જોઈન કરવાનું છે. બાકીની એક આંગળી છે એને આ રીતના સીધી રાખવાની છે. નીચે બેસીને તમે કરી શકો, જમ્યા બાદ તાત્કાલિક તમે કરી શકો. આવી રીતના ખાલી 10 મિનિટ કે 15 મિનિટ આ રીતના ખાલી કરવાનું રાખશો. તમારા શરીરમાંથી વધારાના વાયુના જે બબલ હોય એ તૂટી અને મોંમાંથી કાં તો ઓટકાર સ્વરૂપે નીકળી જશે. એ જબરજસ્ત ફાયદો તમને સૌથી પહેલો એ ફાયદો જોવા મળશે. પેટની ચરબી ઓછી થશે, પેટનો જે ગેસ છે એ જલ્દીથી ઓછો થશે, અને ઓવરઓલ તમારા શરીરમાં જે વધારાની જે કચરો જામેલો છે કબજિયાત સ્વરૂપે, એ કચરો પણ ધીરે ધીરે તમને નીકળી જશે. હૃદય માટે આ મુદ્રાથી બેસ્ટ મુદ્રા બીજી કોઈ નથી. આ હૃદય મુદ્રા છે, સારી મુદ્રા છે, પણ અપાન વાયુ મુદ્રા તમારા હૃદયને જીવો ત્યાં સુધી એકદમ સ્વસ્થ રાખવાનું કામ છે એ કરવાનું છે. કોઈ પણ વ્યક્તિને હૃદયને લગતી કોઈ પણ તકલીફ હોય, છાતીમાં દુખાવો તમને ઉપડે અને દુખાવો શાંત કરવો હોય, તો પણ અપાન વાયુ મુદ્રા જેવી કોઈ બીજી મુદ્રા નથી. આજે તમે ટ્રાય કરો. તમને દુખાવો હોય, છાતીમાં દુખાવો ઝીણો ઝીણો થતો હોય, અને તમે આ મુદ્રા કરીને શાંતિથી બેસી જાઓ, તમને દુખાવો શાંત થઈ જશે, દુખાવો મટી જશે. કોઈ પણ વ્યક્તિને પેટ ફૂલી જતું હોય કે જમ્યા પછી સારું રહેતું ન હોય, એ લોકો ખાલી આ મુદ્રા કરી લો. સાયન્ટિફિકલી પ્રૂફ થયેલું છે કે જલ્દીથી તમને પેટમાં રાહત થઈ જશે, તમે ખુશ થઈ જશો. આ વિડીયો બધાને શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.